કલકત્તા ખાતે બનેલી ધૃણાસ્પદ ઘટનાને લઈ વિરોધ દર્શાવી આઈએમએ મહુવાના તમામ તબીબોએ સરકારી હોસ્પિટલ ખાતે પ્રતિક ધરણા કર્યા હતા. આરોગ્ય સેવાથી અળગા રહી ઇમરજન્સી સારવાર માટે ગમે ત્યારે તૈયાર રહેશે તેવું આઈએમએના સેક્રેટરી ડોક્ટર જયેશ શેઠે જણાવ્યું છે. કલકત્તા ખાતે પોસ્ટ ગ્રેજ્યુએટ કરતી લેડી ડોક્ટર સાથે બનેલી ધૃણાસ્પદ ઘટનાને લઈ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પ્રતિક ધરણા કરી વિરોધ દર્શાવી ન્યાયની માંગ કરાઈ. આ બાબતની દુઃખદ વિગત જોઈએ તો કલકત્તા ખાતે પોસ્ટ ગ્રેજ્યુએટ કરતી લેડી ડોક્ટર સાથે ગત દિવસોમાં અમાનવીય કૃત્ય કરી તેની હત્યા કરી નાખવામાં આવી હતી. ત્યારે મહુવા શહેર સહિત સમગ્ર દેશમાં તબીબી આલમમાં શોક સાથે વિરોધ નોંધાવી ન્યાયની માંગ કરાઈ રહી છે. ત્યારે ગઈકાલે મહુવા આઈએમએ દ્વારા તમામ તબીબો અને પેરામેડિકલ સ્ટાફને સાથે રાખી ગાંધીબાગ ચોક ખાતે 2 મિનિટ મૌન પાળી કેન્ડલ માર્ચ યોજાઈ હતી અને ન્યાય આપોના નારા લગાવવામાં આવ્યા હતા. ત્યારે આજ રોજ મહુવા આઈએમએ દ્વારા જાહેર કરાયું હતું કે આગલા 24 કલાક એટલે કે 17મી ઓગસ્ટ શનિવારે સવારે 6 વાગ્યાથી રવિવાર 18 ઓગસ્ટ સવારે 6 વાગ્યા સુધી આરોગ્ય સેવાના કામથી અળગા રહેશે, પણ ઇમરજન્સી સારવાર માટે તમામ તબીબો તૈયાર જ રહેશે તેવું જણાવવામાં આવ્યું હતું. ત્યારે આજે સવારે 8:30 કલાકે મહુવા સરકારી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પ્રતિક ધરણા કરવામાં આવ્યા હતા. કલકત્તામાં લેડી ડોક્ટર સાથે બનેલી ઘટનાનો વિરોધ કરી આઈએમએ મહુવા દ્વારા તમામ તબીબોને સાથે રાખી પ્રતિક ધરણા કરવામાં આવ્યા હતા. ઓપીડી સેવાઓ બંધ રાખી ઇમરજન્સી માટે તમામ તબીબો તૈયાર રહેશે તેવું ત્યાંથી જાણવા મળેલ છે. તબીબોની ન્યાયની માંગ સાથે હડતાલને લઈ મહુવા સરકારી હોસ્પિટલની વાત કરીએ તો આજે સવારે સરકારી હોસ્પિટલના તબીબોમાં અસમજ હતી કે હડતાલમાં જોડાવું કે નહીં, પણ સરકારશ્રીના આદેશ મુજબ ઓપીડી સેવા અને ઇન્ડોર તમામ વિભાગો શરૂ જ રહ્યા હતા. ખાનગી હોસ્પિટલો બંધ હોય સરકારી હોસ્પિટલ ખાતે લાંબી કતારો અને દર્દીઓની ભીડ જોવા મળી હતી. સરકારી હોસ્પિટલના તમામ સ્ટાફ પોતાના નિયત સમયે હાજર રહી પોતાની ફરજ બજાવી હતી. સરકારી હોસ્પિટલ શરૂ હોય મહુવા પંથકના દર્દીઓને સારવાર લેવામાં તકલીફ ન પડી હતી. તો આઈએમએ મહુવાના સેક્રેટરી ડોક્ટર જયેશ શેઠ આ બનાવ, પ્રતિક ધરણા અને આજની આરોગ્ય સેવાને લઈ શું કહે છે તે જાણીએ. આજરોજ રાષ્ટ્રવ્યાપી હડતાલના અનુસંધાને મહુવા આઈએમએ દ્વારા સરકારી હોસ્પિટલના પટાંગણમાં ઇમરજન્સી વિભાગની સામે બધા જ ડૉક્ટરો એકત્રિત થઈ શાંતિની લડત સાથે ન્યાયની માગણી સાથે એકઠા થયા અને ત્યારબાદ આજે કોઈપણ ઇમરજન્સીમાં દર્દી હેરાન ન થાય તે માટે દરેક વિભાગના ડૉક્ટરો મહુવા આઈએમએ દ્વારા અહીંયા હોસ્પિટલ ખાતે રાખવામાં આવેલ છે. સમગ્ર તબીબી આલમમાં દરેકે દરેક ડૉક્ટરની ઓપીડી, ટ્રસ્ટ હોસ્પિટલની ઓપીડી, કોર્પોરેટ હોસ્પિટલની ઓપીડી બધી જ બંધ છે. ત્યારે સમાજમાં કોઈને તકલીફ ના પડે, દર્દી હેરાન ન થાય એના માટે અમે બધા જ સરકારી હોસ્પિટલમાં અત્યારે ઉપસ્થિત છીએ અને જ્યારે જરૂર પડે ત્યારે અમને કોઈપણને જાણ કરશો તો તરત અમે સેવાર્થે આવી જશું. આભાર. જય હિન્દ, જય આઈએમએ.